કેમ છો બાળકો? સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી, યુનિટ લિટલ સ્ટેપ્સ 13, 14, 15. તો લિટલ સ્ટેપ્સ 13, 14, 15ની એક્ટિવિટી નંબર 1માં પોએમ છે શેરિંગ સ્વીટ્સ. તો ચાલો આપણે સાથે મળીને આ સરસ મજાની કવિતા પોએમ ભણીએ. તો બાળકો, આપણે ભણવાના છીએ લિટલ સ્ટેપ્સ 13, 14, 15 એક્ટિવિટી નંબર 1 રાયમ એટલે કે કવિતા છે. સૂચના વાંચીએ, સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. તો બાળકો, આપણે એક સરસ મજાની કવિતા ભણવાના છીએ. તો ચાલો સૌ પ્રથમ આપણે સાથે મળીને આ કવિતાનું ગાન કરીશું. ત્યારબાદ આપણે કવિતા ભણીશું. તો કવિતા છે, કવિતાનું હેડિંગ છે શેરિંગ, SHARING. આને વંચાય શેરિંગ. ટુ શેર એટલે વહેંચવું, શેરિંગ એટલે વહેંચવું, સ્વીટ્સ એટલે મીઠાઈઓ. તો શેરિંગ સ્વીટ્સ એટલે મીઠાઈઓની વહેંચણી. તો ચાલો આપણે સૌપ્રથમ સાથે મળીને આ કવિતાનું ગાન કરીએ, ત્યારબાદ આપણે ભણીશું. 1 and 1 make 2, 1 and 1 make 2, 1 each for me and you, 1 each for me and you, 2 and 2 make 4, 2 and 2 make 4, 1 each and still 2 more, 1 each and still 2 more, 3 and 3 make 6, 3 and 3 make 6, big lollipops on sticks, big lollipops on sticks. 4 and 4 make 8, 4 and 4 make 8, jalebis and burfis on the plate, jalebis and burfis on the plate. 5 and 5 make 10, 5 and 5 make 10, let's count them all again, let's count them all again. તો બાળકો, આ સરસ મજાની કવિતા ગાવાની તમને મજા આવી ને? તો ચાલો હવે આપણે આ કવિતા ભણીએ, સ્પેલિંગ શીખીએ, શબ્દાર્થ સમજીએ. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. તો બાળકો, ચાલો આપણે આ સરસ મજાની કવિતા સમજીએ. તો અહીં આપ્યું છે 1 and 1 make 2. તો ONE 1 એટલે એક, AND and એટલે અને, 1 એટલે એક, MAKE make એટલે થવું, બનવું, TWO 2 એટલે બે. તો 1 and 1 make 2, MAKE make એટલે થવું, બનવું. તો 1 and 1 એક અને એક બે થાય. 1 each for me and you, 1 એટલે એક, EACH, each એટલે દરેક, 4 એટલે માટે, me એટલે મને, and એટલે અને, you એટલે તમને, તને. 1 each for me and you. આ 1 અને 1 બે થાય છે, એક અને એક બે થાય છે. તેમાંથી એક મારા માટે, each એટલે દરેક, 4 એટલે માટે, એક મારા માટે અને એક તારા માટે. 2 and 2 બે અને બે make 4, make એટલે થવું, બનવું, 4 એટલે 4. બે અને બે 4 થાય છે. 1 each and still 2 more, 1 એટલે એક, each એટલે દરેક, and એટલે અને, still, still એટલે હજી પણ, 2 more, MORE, more એટલે વધારે, બે વધારે, 2 more બે વધારે. તો 1 each and still 2 more એટલે કે આ 4માંથી એક તું લેશે અને એક હું લઈશ તો પણ હજુ
હજુ પણ, સ્ટીલ એટલે હજી પણ, ટુ મોર એટલે કે બે વધારે છે, બે વધે છે. આગળ 3 and 3 make 6. 3 એટલે 3, એન્ડ એટલે અને, મેક એટલે થવું, બનવું, 6 એટલે 6. 3 અને 3 કેટલા થાય છે? 6 એટલે 6 થાય છે. હવે big lollipops on sticks. BIG big એટલે મોટું, lollipops એટલે એક ચોકલેટનું નામ છે. on એટલે ઉપર, STICKS sticks એટલે સળી અથવા લાકડી. તો લોલીપોપ્સ આપણે ખાધી જ છે. big lollipops on sticks તો મોટી લોલીપોપ્સ લાકડી ઉપર, સળી ઉપર છે. તમે ખાધી છે ને લોલીપોપ? શેની પર હોય? સળી પર, લાકડી પર હોય. 4 and 4 make 8. 4 એટલે 4, એન્ડ એટલે અને, FOUR એટલે 4, MEK એટલે થવું, બનવું, 8 એટલે 8. 4 and 4 make 8. 4 અને 4 8 થાય છે. જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ. જલેબીસ એટલે જલેબી, એન્ડ એટલે અને, બરફીસ એટલે બરફી. જલેબીસ બહુવચન છે, બરફીસ પણ બહુવચન છે. on એટલે ઉપર, ધ પ્લેટ PLATE પ્લેટ એટલે થાળી. તો જલેબી અને બરફી ક્યાં છે? થાળીમાં છે. 5 and 5 make 10. 5 અને 5 મેક એટલે થવું, બનવું. 5 અને 5 કેટલા થાય? 10. 5 and 5 make 10. 5 અને 5 10 થાય. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. લેટ્સ એટલે ચાલો, કાઉન્ટ એટલે ગણીએ, ધેમ એટલે તેમને, ઓલ એટલે બધા, અગેન એટલે ફરીથી. તો ચાલો આપણે ફરીથી ગણીએ. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. ચાલો તે બધાને ફરીથી ગણીએ. તો બાળકો, આશા રાખું છું આ સરસ મજાની પોએમ ગાવાની અને ભણવાની તમને ખૂબ મજા આવી હશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો બાળકો, તમને કવિતા ગાવાની અને ભણવાની મજા પડી ને? હવે આપણે આગળની પ્રવૃત્તિ સમજીએ. તો સૂચના છે, આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. તો બાળકો, આપણને અહીં અંકો આપ્યા છે અને આ અંકો માટે કાવ્યમાં કયા શબ્દો આપ્યા છે? તો અહીં 1 છે. તો 1 માટે કાવ્યમાં કયો શબ્દ છે? ONE1. તો અહીં લખશું આપણે ONE1. ત્યારબાદ અહીં 2 છે. તો 2ને શું કહેવાય? 2. તો 2 માટે TWO2 લખશું. 3 માટે THREE3 લખશું. 4 માટે કાવ્યમાં FOUR4 છે એટલે FOUR4 લખશું. 5 માટે FIVE5 છે કાવ્યમાં એટલે 5 લખશું. 6 માટે SIX6 છે એટલે આપણે 6 લખશું. અને 7 કાવ્યમાં નથી, પરંતુ આપણે 7ની સ્પેલિંગ લખશું SEVEN 7. ત્યારબાદ 8 EIGHT 8 આપણા કાવ્યમાં છે જ, આપણે લખશું. ત્યારબાદ NINE 9 એટલે 9. તો 9 પણ નથી કાવ્યમાં, પણ આપણે લખશું અહીં NINE 9. ત્યારબાદ 10 5 and 5 make 10 છે ને, તો અહીં આપણે લખશું TEN 10. ત્યારબાદ આગળ સૂચના વાંચીએ. ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. તો બાળકો, અહીં ઉદાહરણમાં આપણને 2 8 3 4 7 10 6 4 5 આ એક ફોન નંબર આપ્યો છે અને તે જ ફોન નંબરને અહીં શબ્દોમાં લખ્યો છે. તો અહીં 2 માટે લખ્યું છે 2, 8 માટે EIGHT 8, 3 માટે THREE3, 4 માટે FOUR, 7 માટે CVN 7, 1 માટે ONE1, 0 માટે ZERO0, 6 માટે SIX6, 4 માટે FOUR4 અને લાસ્ટમાં છે 5 માટે FIVE5. તો આવી રીતે તમારે પણ અહીં
1 2 3 4 5 એટલે 5 લીટી આપી છે, 5 લીટી છે, તો તમારે શું કરવાનું છે? અહીં 4 છે, સોરી 4, અહીં એક નંબર લખવાનો છે, અહીં બીજો, અહીં ત્રીજો અને અહીં ચોથો. તો અહીં તમારે કોઈ પણ તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના 4 મોબાઈલ નંબર અહીં લખવાના છે. અહીં 1, અહીં 2, અહીં 3, અહીં 4. અહીં 4 નંબર તમારે લખવાના છે અને તમે જે પણ નંબર લખશો તે તમારે અહીં શબ્દોમાં પણ લખવાના છે, એટલે કે અંકોની સ્પેલિંગ લખવાની છે. તો તમે તમારી બુકમાં સરસ અક્ષરે લખજો. તો આશા રાખું છું બાળકો તમને લિટલ સ્ટેપ્સ 13, 14, 15 એક્ટિવિટી 1માં સમજ પડી ગઈ હશે.